ચાલો ગુજરાતના દરેક રસોડાને અસર કરતા એલપીજીના નવા નિયમોને ફટાફટ સમજી લઈએ. સરકારે અને ગેસ કંપનીઓએ મળીને 3 મોટા ફેરફાર કર્યા છે, જે દરેક ઘર પર અસર કરશે. પણ આ બધું અત્યારે જ કેમ? આ નવા નિયમો પાછળનું કારણ શું છે? ચાલો જોઈએ. આનું મુખ્ય કારણ છે વૈશ્વિક ઊર્જા સંકટ, એટલે સંગ્રહખોરી રોકવા માટે આ પગલાં લેવા પડ્યા છે. આ નવા નિયમોનો હેતુ ગભરાટમાં થતી ખરીદી રોકવાનો અને બધાને પુરવઠો મળતો રહે એ જોવાનો છે. સારું, તો ચાલો પહેલો ફેરફાર જોઈએ, જે સિલિન્ડર બુકિંગને લગતો છે. 2 બુકિંગ વચ્ચેનો જે સમયગાળો છે એ હવે વધારી દેવામાં આવ્યો છે. આ એક મોટો ફેરફાર છે. બીજો ફેરફાર સીધો ઘરના બજેટ પર અસર કરે છે. ભાવમાં સારો એવો વધારો થયો છે. ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં સીધા 60 રૂપિયાનો વધારો થયો છે. આ ભાવ વધારો 14.2 કિલોના ઘરેલું સિલિન્ડર પર છે અને તે લાગુ પણ થઈ ગયો છે. અને ત્રીજો ફેરફાર ડિલિવરી પ્રક્રિયા સાથે જોડાયેલો છે, જેમાં હવે મોબાઈલ ઓટીપીનો ઉપયોગ થશે. આનો હેતુ કાળાબજારી રોકવાનો અને સિલિન્ડર સાચા ગ્રાહક સુધી જ પહોંચે એ સુનિશ્ચિત કરવાનો છે. એટલે ડિલિવરી સમયે રજિસ્ટર્ડ મોબાઈલ ફોન હાથમાં હોવો જરૂરી છે, કારણ કે ઓટીપી બતાવવો પડશે. આ બધા ફેરફારોની વચ્ચે સરકારે લોકોની ચિંતાને લઈને એક નિવેદન પણ આપ્યું છે. અધિકારીઓ ખાતરી આપી રહ્યા છે કે દેશમાં ગેસનો પૂરતો જથ્થો છે, એટલે ગભરાવાની જરૂર નથી. તો ટૂંકમાં 3 મુખ્ય ફેરફાર યાદ રાખવાના છે: બુકિંગ ગેપ, ભાવ વધારો અને ડિલિવરી માટે ઓટીપી. તો આ છે નવા નિયમો. હવે સવાલ એ છે કે આ નિયમો અને ભાવ વધારાને કેવી રીતે જોવામાં આવે છે.